કેશોદ ખાતે ધ ટેલેન્ટ ક્લાસીસ કેશોદ અને કે એજ્યુકેશન પોઈન્ટ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મેગા સેમિનાર પાસ થવાનું પંચામૃતનું આયોજન કરવામાં આવેલ હતું. સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. મારું નામ કલ્પેશ વડોદરા, ટેલેન્ટ ક્લાસીસના નામથી ચલાવું છું. આજ રોજ તારીખ 15/12/2024 અને રવિવારના દિવસે આવનાર વર્ષ 2025ની બોર્ડની પરીક્ષા, જેમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોય, તો આવા બાળકોનો ઘણી વખત માનસિક તણાવ, ભય આવું બધું હોય છે. તો ભય અને માનસિક તણાવને દૂર કરવા માટે આજરોજ એક ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું, જેમાં બાળકોને શ્યોર ગિફ્ટ તેમજ સાથે સાથે નાસ્તાનું પણ આયોજન કરેલું. આ કાર્યક્રમને સુઘડ બનાવવા માટે થઈ જૂનાગઢથી કેવિન ફિલ્મપરા સાહેબ કે એજ્યુકેશન પોઈન્ટ તરફથી તેમની ટીમ તેમજ ગાયત્રીબેન શર્મા વિસ્તરણ અધિકારી જૂનાગઢથી મોટિવેશનલ સ્પીકર તરીકે પધારેલા હતા. હું કેવિન ખાનોબરા, ડિરેક્ટર ઓફ કે એજ્યુકેશન પોઈન્ટ જૂનાગઢ, મોતીબાગ એન્ડ ઝાંઝરા રોડ. જૂનાગઢમાં મને કે સરથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓળખે છે. આજે અમારા કેશોદના આંગણે કે એજ્યુકેશન પોઈન્ટની સંપૂર્ણ ટીમ બાળકોને આગામી માર્ચ 2025માં ધોરણ 10 અને 12મી પરીક્ષામાં સારા માર્ક સાથે કેમ ઉત્તીર્ણ થવું અને જટિલ લાગતા ટોપિકોને કઈ રીતે સહેલા કરીને પીરસવા, તેના માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આપેલું છે. બાળકો ભયમુક્ત રીતે અને તણાવ ફ્રી રહીને પરીક્ષા આપી શકે તે માટે ગાયત્રી મેડમ શર્મા છે, જેને બાળકોનો ભય દૂર કર્યો છે. મારી સાથે ભાર્ગવ સર પંડ્યા છે, તેને ઇંગ્લિશ કન્ટેન્ટનું ગ્રામર પીરસ્યું છે. અને ગુજરાતના જાણીતા યુટ્યુબર ગુજરાતી વિષયના યોગી ગુજરાતી સર છે, જેને ગુજરાતી વિષયને એકદમ રસપૂર્વક બાળકોને પીરસ્યું છે. આજની તારીખમાં અમને લોકોને અત્યારે એવું નથી માનવામાં આવતું કે શોર્ટ ટાઈમના આયોજનમાં કેશોદના 300થી વધારે બાળકો અને વાલીઓ અને શિક્ષકોએ આ સેમિનારનો લાભ ઉઠાવ્યો. અને આ સેમિનાર સવારના 9:30 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી 3.5 કલાક સુધી એકદમ સેમિનાર સ્મૂથલી બહુ ચાલ્યો છે. બાળકોનો પ્રતિસાદ બહુ સારો છે. અમે 100% તમને ખાતરી આપી છીએ કે આવનારા સમયમાં અમે કેશોદમાં પાછો આનાથી મોટો સેમિનાર લઈને આવશું. જય હિન્દ, જય ભારત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.